હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે એકવાર બનાવી આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવું મોરિંગા એટલે કે સરગવાના પાનનો પાવડર અને તેનો યુઝ કેવી રીતે કરવો એ આપણે જોઈશું. મોરિંગાનો પાવડર માર્કેટમાં ઘણો મળે છે, પણ ખૂબ જ કોસ્ટલી મળે છે, જ્યારે ઘરે એકદમ સસ્તો અને ચોખ્ખો તૈયાર થાય છે. મોરિંગાને સુપરફૂડ અને ચમત્કારિક ડ્રગ્સ કહેવાય છે. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મોરિંગાનો પાવડર બનાવવા માટે આપણે સરગવાના ઝાડના પાન લઈશું. આ રીતે એકદમ કૂણા હોય એવા પાન આપણે લેવાના છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય. હવે આ રીતે જે મોરિંગાના પાનની ડાળી છે એ લઈ અને એમાં આપણે ડાળીનો પાક દૂર કરી દેવાનો છે, અને જે ખરાબ પાન હોય એને પણ આપણે દૂર કરી દઈશું. સરગવાના પાન પોષણથી ભરપૂર હોય છે. લીંબુથી વધારે વિટામિન સી હોય છે અને દૂધથી વધારે કેલ્શિયમ હોય છે. આયર્ન, પોટેશિયમ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ અને હાર્ટ માટે સારું છે. હાડકાં અને કમર અને સાંધાના દુખાવા દૂર કરે છે. એનેમિયા દૂર કરે છે, વેઇટ લોસમાં મદદ કરે છે અને સ્કિન અને વાળ માટે બેસ્ટ છે અને સિઝનલ બીમારીથી દૂર રાખે છે. જો આ રીતે બધા જ પાંદડા હોય તેને આપણે 4 થી 5 પાણીથી સરસ વોશ કરી લઈશું, કારણ કે આમાં થોડું ડસ્ટનું પ્રમાણ વધારે હોય છે. એટલે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી આપણે એને સરસ વોશ કરી લેવાનું છે. જો આ રીતે મેં 4 થી 5 વાર ધોઈ અને લઈ લીધા છે. હવે આ ટાઈપ જે મોટા હોલવાળું સ્ટ્રેનર હોય એમાં બધા જ પાનને આપણે નીતરવા રાખી દેવાના છે, એટલે સરસ બધું પાણી અલગ થઈ જશે ને એકદમ ડ્રાય જેવા થઈ જશે. હવે જો આ ટાઈપ બધું પાણી નીતરી જાય પછી પંખા નીચે આપણે એક કોટનનો ટોવેલ લઈ અને એમાં બધા જ પાનને આ રીતે સૂકવી દેવાના છે. આમાં આપણે પંખા નીચે સૂકવશું. જો આ રીતે બધા જ પાન આપણે સૂકવી દેવાના છે, કારણ કે આપણે આનો કલર એકદમ ગ્રીન જોઈએ છે, એટલે ડાયરેક્ટ આપણે તડકે નહીં સૂકવીએ, નહીં તો કાળો પડી જશે. જો આ રીતે આપણે બધા જ પંખા નીચે સૂકવી અને પછી એને 1 કલાક માટે તડકો આપી દેવાનો, જેથી એ સરસ ડ્રાય થઈ જાય, કારણ કે આને આપણે સ્ટોર કરવો છે. એટલે પછી 1 જ કલાક તડકો આપશો એટલે સરસ જો આવા ડ્રાય થઈ જશે. તમે હાથેથી મિક્સ કરો તો એકદમ એનો પાવડર થવા લાગે ત્યાં સુધી આપણે એને સૂકવી દેવાનો છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર બધા જ પાન લઈ અને એને સરસ એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. મોરિંગાના પાંદડામાં 90થી વધારે પોષક તત્વો હોય છે. હવે હું વધારે કહીશ તો વિડીયો લાંબો થઈ જશે, એટલે મોરિંગાના વધારે ફાયદા જો તમારે જાણવા હોય તો ગૂગલમાં સર્ચ કરી લેજો. જો આ રીતે આપણે સ્ટ્રેનરથી એને ચાળી લેવાનો છે. આ રીતે સરસ ફાઇન પાવડર થઈ જાય છે. હવે તરત બની જાય છે. આ રીતે સરસ આપણે એને ચાળી લઈશું. એટલે જ આપણે એને પંખા નીચે સૂકવ્યા છે, એટલે એકદમ ગ્રીન દેખાય. જો આ રીતે સરસ આપણે ચડાઈ જાય તો આ રીતે બધો જ પાવડર તૈયાર થઈ ગયો છે. જો આ ટાઈપ બધું આપણે તૈયાર કરી લેવાનો છે. હવે આપણે એક એરટાઇટ કન્ટેનર લઈશું અને એમાં બધું જ પાવડર ભરી અને આપણે એને સ્ટોર કરી લઈશું. જો આ રીતે કાચની જારમાં તમે ભરી લેશો અને જારને એકદમ ડ્રાય કરીને લઈ લેવાની છે. હવે આને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જો આ રીતે આપણે બધો જ પાવડર તૈયાર કરી લીધો છે. હવે મોરિંગાનો પાવડર બની ગયો છે. હવે આનો યુઝ કેવી રીતે કરવો અને કઈ રીતે લેવો એ પણ આપણે જોઈ લઈએ. એક તો આપણે એને આ રીતે ગરમ પાણીમાં લઈ શકીએ છીએ. આને તમે ગરમ પાણીમાં લઈ શકો છો, પછી છાશ, દૂધ કે સ્મૂથીમાં મિક્સ કરીને પણ લઈ શકો છો.
જો આ રીતે ગરમ પાણીમાં 1 ચમચી મોરિંગાનો પાવડર ઉમેરી અને મિક્સ કરી અને સવારે તમે ખાલી પેટે લો તો વેઇટ લોસમાં બહુ જ મદદ કરે છે. વેઇટ લોસ થાય છે આનાથી. હવે જો આ રીતે મિક્સ કરીને તમે લઈ શકો છો. જો આ રીતે એકદમ મિક્સ કરી અને લઈ લેવાનું ખાલી પેટે. હવે આપણે એનો બીજો યુઝ જોઈએ. એના માટે તમે આ રીતે કોઈ પણ શાક બનતું હોય એટલે કે શાકની અંદર પણ મિક્સ કરી શકો છો. આને તમે શાક, દાળ, કઢીમાં મિક્સ કરી અને એનો યુઝ કરી શકો છો. અને સાંભારમાં તો સરગવાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, ત્યારે તમે સરગવાના ઓપ્શનમાં આને તમે લઈ શકો છો. જો આ રીતે શાક બનતું હોય ત્યારે એની અંદર મિક્સ કરી દેવાનું છે. હવે જો આ રીતે પણ આપણે લઈ શકીએ છીએ. હવે આપણે એને ત્રીજો યુઝ જોઈએ કે બીજી કઈ રીતે આપણે લઈ શકીએ. તો આને તમે રોટલી બનાવતા હોય એટલે કે રોટલીનો લોટ બાંધો ત્યારે એની અંદર મિક્સ કરી દેવાનો. જો આ રીતે હું અત્યારે તમને રોટલી કરીને બતાવું છું. જો રોટલીનો લોટ લઈ એની અંદર મોણ ઉમેરી અને પછી આ રીતે થોડોક જ સરગવાનો પાવડર એડ કરી દેવાનો. આ રીતે મિક્સ કરી અને લોટ બાંધી શકીએ છીએ. આને આપણે રોટલી જ નહીં પણ ભાખરી, પરાઠા, થેપલા, પૂરી બનાવવામાં પણ આ રીતે બનાવી અને આ રીતે પાવડર મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધી શકીએ છીએ અને લઈ શકીએ છીએ. જો આ રીતે તમે મોરિંગાનો પાવડર ઉમેરી દેશો તો ખબર નહીં પડે અને ટેસ્ટમાં પણ ખ્યાલ નહીં આવે કે આમાં મોરિંગાના પાવડરનો યુઝ કર્યો છે. હવે જો તમને આ લોટની રોટલી પણ બનાવીને દેખાડું, ખબર પણ નહીં પડે એટલી સરસ રોટલી બનશે. એકદમ સોફ્ટ તૈયાર થાય છે. 40ની ઉંમર પછી ખાસ કરીને લેડીઝને સાંધાના, કમરના, હાથ પગના દુખાવા થતા હોય છે ત્યારે તો ખાસ આ મોરિંગાનો પાવડર લેવો જોઈએ. આ રીતે મોરિંગાનો પાવડર બનાવી અને રસોડામાં મસાલાના ડબ્બામાં રાખી દો, પછી રસોઈમાં ઉમેરી દો. ટેસ્ટમાં પણ કોઈ ચેન્જ નહીં થાય. અને આ કુદરતી અને હેલ્ધી મોરિંગાનો જેટલો ઉપયોગ થાય એટલો કરવો જોઈએ, જેથી આપણે અને આપણા ફેમિલી મેમ્બરની હેલ્થ સરસ રહે. જો આ રીતે આપણે રોટી બનાવીને પણ લઈ શકીએ છીએ. આ રીતે અલગ અલગ એના યુઝ આપણે કરી શકીએ છીએ. પણ કોઈ પણ રીતે મોરિંગાના પાવડરનો જેટલો યુઝ થાય એટલો કરી લેવો જોઈએ. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીન ટીન બાય બાય.